દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં ગોલ્ડ લોનના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો મોટો કૌભાંડ સામે આવતા બેંક તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। દક્ષિણ ગુજરાતના નવસારીમાં બેંક ઓફ બરોડાની જલાલપુર શાખામાં ગોલ્ડ લોનના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો મોટો કૌભાંડ સામે આવ્યું છે। નકલી સોનાના દાગીના પર 18 લાખથી વધુની લોન મેળવી લેવામાં આવતા બેંક તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। આ મામલે બેંકના અધિકૃત વેલ્યુઅર સહિત કુલ 5 લોકો સામે જલાલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે। ફરિયાદ મુજબ વર્ષ 2022 દરમિયાન જલાલપુર સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં 4 શખ્સોએ ગોલ્ડ લોન માટે અરજી કરી હતી, જેમાં રાજેશ પરમાર, સુરેશ યાદવ, મૌલિક ટંડેલ અને રામસિંહ નિર્મલનો સમાવેશ થાય છે। બેંકના અધિકૃત ગોલ્ડ વેલ્યુઅર જીતેન્દ્રકુમાર કોરાટે દાગીનાને અસલી સોનું હોવાનું ખોટું પ્રમાણપત્ર આપતા બેંક દ્વારા કુલ 535 ગ્રામ દાગીના સામે 18,49,500 રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી, પરંતુ બાદમાં રીવેલ્યુએશન દરમિયાન સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। લેબ ટેસ્ટમાં બહાર આવ્યું કે દાગીના સોનાના નહીં પરંતુ ચાંદી, તાંબુ, જસત, લીડ અને નિકલ જેવા ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા। હાલ વ્યાજ સહિત બેંકની કુલ લેણી 21,39,000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે। આખરે બેંકના વર્તમાન મેનેજર પૌરસ ભાટેનાએ જલાલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા 5 આરોપીઓ સામે ઠગાઈ, વિશ્વાસઘાત અને કાવતરાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તારીખ 15/5/2026ના રોજ જલાલપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420, 467, 68 અને 471, 120 બી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદી તરીકે પોરસભાઈ કેકીભાઈ ભાટેના ધંધો નોકરી રહે આદર્શ પાર્ક સોસાયટી, છાપરા રોડ, નવસારી, કે જેઓ બેંક ઓફ બરોડા જલાલપુરમાં પણ નોકરી કરે છે, તેમણે આ ફરિયાદ આપેલી હતી, જેમાં આરોપી તરીકે રાજેશભાઈ ગોવિંદભાઈ પરમાર, સુરેશભાઈ કવલધારી યાદવ, રામસિંહભાઈ જગદીશભાઈ નિર્મળ અને જીતેન્દ્રભાઈ કાનજીભાઈ કોરાટ તમામ રહે નવસારી અને મૌલિક ઠાકોરભાઈ ટંડેલ રહે જહાંગીરપુરા, સુરત નાઓ વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલી હતી। જે ફરિયાદ છે એ તારીખ 18/12/2022થી આજ દિન સુધી આ જે તમામ આરોપીઓ છે એ લોકોએ આ જે બેંક ઓફ બરોડા છે જલાલપુર ખાતેથી એ લોકોએ ત્યાંથી આરોપીઓએ આ જે તમામ 5 આરોપીએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને સમાન ઇરાદો પાર પાડવા સારું આ જે ફરિયાદીની બેંકમાં આવી અને લોન બેંક એકાઉન્ટ ખોલાવીને એમની પાસેથી એક લોન લીધેલી, જેમાં કુલ સોનાના દાગીના એ લોકોએ 535.0 ગ્રામ બેંકમાંથી મૂકીને કુલ 18,49,500 રૂપિયાની ગોલ્ડ લોન લીધેલી હતી, જેના વ્યાજ સાથેના કુલ રૂપિયા 21,39,256 રૂપિયા થાય છે, તે આજ દિન સુધી આ તમામ આરોપીએ ભરેલા ન હતા। તેમજ જે આ ગોલ્ડ લોન છે એના ઉપર જે આ દાગીના મૂકેલા હતા એ તમામ દાગીનાઓ ધાતુના હતા અને તેના ઉપર ગોલ્ડ પાણી ચડાવીને એના ઉપર 22 કેરેટ 916નો હોલમાર્ક પાડીને આ જે ડુપ્લિકેટ દાગીના છે એ વેલ્યુઅર જીતુભાઈ ધનજીભાઈ કોરાટ નાઓ પાસેથી ખોટા દાગીના હોવા છતાં તેનો સાચા હોવા અંગેનું પ્રમાણપત્ર એમની પાસેથી મેળવીને એને સાચા તરીકે ઉપયોગ કરીને આ જે દાગીના છે એ બેંકમાં મૂકીને લોન લીધેલી છે। આ પ્રમાણે બેંક સાથે ઠગાઈ કરેલી અને જે ખોટા પ્રમાણપત્ર બનાવેલા તેના આધારે આ તમામ આરોપીઓ પર ગુનો દાખલ કરવામાં આવેલ હતી અને આ જે તમામ આરોપીઓ છે તમામની ધરપકડ કરવામાં આવેલ છે અને જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલજી રાઠોડ જલાલપુર પોલીસ સ્ટેશનના હાલ કરી રહેલ છે। હાલ તપાસમાં એવું જણાવેલ નથી, પણ આ જે 5 આરોપી છે એની પૂછપરછ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરીને આગળની તપાસ કરવામાં આવશે અને જો કોઈ કર્મચારી કે કોઈ અધિકારી સામેલ હશે એના વિરુદ્ધમાં પણ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી।